કાઠિયાવાડમાં એમ કહેવાય કે હાવજ કોઈથી ખડ ન ખાય, એટલે કે સિંહ ભૂખ્યો રહે પણ ઘાસ ન ખાય. વર્ષોથી આ કહેવત આપણે સાંભળતા આવ્યા છીએ. એટલે જ જ્યારે સોશિયલ મીડિયા પર સિંહ અને વાઘ લીલું ઘાસ ખાતા હોવાનો એક વિડીયો વાયરલ થયો ત્યારે હજારો લોકો ચોંકી ગયા. કોઈએ કહ્યું ઝૂમાં ખોરાકની અછત છે, તો કોઈએ પ્રાણીઓની હાલત પર સવાલ ઉઠાવ્યા. પરંતુ આ વિડીયો પાછળનું સત્ય કંઈક અલગ જ છે. સક્કરબાગ ઝૂના ડાયરેક્ટરે હવે આ વાયરલ વિડીયોને લઈને વૈજ્ઞાનિક કારણ આપતા તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકાયું છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. જૂનાગઢના વિશ્વવિખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં થોડા દિવસ પહેલા એક વિડીયો સામે આવ્યો. આ વિડીયોમાં સિંહ અને વાઘ લીલું ઘાસ ખાતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ. વર્ષોથી ચાલતી કહેવતને ધ્યાનમાં રાખીને ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. કેટલાક લોકોએ તો એવો પણ આરોપ કર્યો કે કદાચ ઝૂમાં પ્રાણીઓને પૂરતો ખોરાક આપવામાં આવતો નથી, જેના કારણે તેઓ ઘાસ ખાવા મજબૂર બન્યા છે. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો અને દાવાઓ વાયરલ થવા લાગ્યા. જોકે હવે સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલાએ આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે સિંહ અને વાઘ ઘાસ ખાય જ છે અને તે કોઈ અસામાન્ય ઘટના નથી. આ તેમના શરીર પરની કુદરતી પ્રક્રિયાનો જ એક ભાગ છે અને તેનો ખોરાકની અછત સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. તેમણે સમજાવ્યું કે સિંહ, વાઘ, દીપડો અને બિલાડી એક જ કુળના છે કે અન્ય પ્રાણીઓ એને ઓબ્લિગેટ કોન્વર્સ એટલે કે સંપૂર્ણપણે માંસાહારી પ્રાણીઓ નથી. તેઓ ઘાસ પર જીવતા નથી અને ઘાસ તેમનો મુખ્ય ખોરાક પણ નથી. તેમ છતાં તેઓ સમયાંતરે ઘાસ ખાય છે અને તે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રીતે સ્વાભાવિક વર્તન છે. જૂના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ જ્યારે આ પ્રાણીઓ શિકાર કરે છે ત્યારે શિકારના વાળના હાડકાં, નાના નાના ટુકડા અને અન્ય અપાચીય પદાર્થો પણ તેમના પેટમાં પહોંચી જાય છે અને આવા પદાર્થને બહાર કાઢવા માટે ઘાસ મહત્વની ભૂમિકા ભજવે છે. ઘાસ એ કુદરતી ફાઇબર તરીકે કામ કરે છે અને આંતરડાની ગતિને જાળવવા માટે મદદરૂપ બને છે. એટલું જ નહીં, ઘણી વખત પેટમાં અસ્તવ્યસ્ત થઈ હોય તો એના અનુભવાય ત્યારે પણ આ જે અપાચક પદાર્થોને ઉલટી દ્વારા બહાર કાઢવાની જરૂર પડે ત્યારે પણ સિંહ અને વાઘ ઘાસ ખાય છે. એટલે ઘાસ ખાવું એ તેમની સારવાર નહીં, પરંતુ શરીરની સ્વાભાવિક સફાઈ પ્રક્રિયાનો એક ભાગ છે. આ મામલે સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલાએ શું કહ્યું એ પણ સાંભળી લો. સામાન્ય રીતે બિલાડી કુળના જે પ્રાણીઓ છે એને ઓબ્લિગેટ કાર્નિવોરસ કહેતા હોય છે, એટલે સંપૂર્ણપણે માંસભક્ષી હોય છે. અને દીપડા છે, સિંહ છે, વાઘ છે, આ બધા બિલાડી કુળના પ્રાણીઓ છે. અને તેઓને ઝૂમાં જે વિઝિટર્સ આવતા હોય છે અને પિંજરામાં જે ઘાસ ઉગેલું હોય ચોમાસા દરમિયાન, એમાં સિંહ ને વાઘ ને બધા જ્યારે ઘાસ ખાતા જોવા મળે તો લોકોની એક રમૂજ કમેન્ટ આવતી હોય છે કે ઝૂમાં આ લોકો કંઈ ખવડાવતા નથી હોતા, એટલે સિંહને બિચારાને ઘાસ ખાવું પડે છે. પણ એક વસ્તુ ક્લેરિફાઈ કરી દઉં કે ઘાસ ખાવું એ બહુ સ્વાભાવિક એમનું બિહેવિયર છે. અને સિંહ, વાઘ, દીપડા બંધન અવસ્થામાં કે બહાર જંગલ અવસ્થામાં પણ ઘાસ ખાતા જ હોય છે. અને રેગ્યુલર ખાય એવું નથી, પણ ઓકેશનલ ગ્રાસ ઇટિંગ આ ફિનોમિના જોવામાં મળતી હોય છે અને બહુ સ્વાભાવિક છે. કારણો એવા છે કે જે એ લોકો જે માંસભક્ષી ખોરાક લેતા હોય અને એમાં વાડ ને હાડકાના કટકા ને એવું બીજી બધી પણ અપાચ્ય વસ્તુઓ પણ એના હોજરીમાં જતી હોય છે. તો ઝડપથી એના ગટમાંથી આ બધી વસ્તુ બહાર કાઢવા માટે થઈને એને ફાઇબર ઇન્ટેક પણ લેવું પડે. તો એના માટે થઈને ઘાસ તેઓ આરોગી શકે છે. જેમ માણસો બેસિલ સીડ્સ કે એટલે તકમરિયા કે ચિયા કે ઈસબગુલ લેતા હોય છે ફાઇબર ઇન્ટેક માટે, એવી રીતે પ્રાણીઓ પણ ઓકેશનલી આવું કરી શકે છે. અને આ કોઈ રોગનું કે એવું કોઈ લક્ષણ નથી. ઘાસ ખાવું એ સ્વાભાવિક પ્રક્રિયા છે. રાજદીપસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું કે સિંહ અને વાઘ રોજ ઘાસ ખાતા નથી. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે કૂણું અને લીલું ઘાસ ઉપલબ્ધ હોય છે, જ્યારે તેઓ આ ઘાસ ખાવાનું પસંદ કરે છે. ઘાસ સુકાઈ જાય પછી તે સામાન્ય રીતે તેઓ ખાતા નથી. પ્રાણી નિષ્ણાંતોનું પણ કહેવું છે કે જંગલમાં રહેતા સિંહ અને વાઘ, દીપડા સમયાંતરે ઘાસ ખાતા જોવા મળે છે. એટલે ઝૂમાં જોવા મળેલું આ વર્તન એ કોઈ નવી કે ચિંતાજનક બાબત નથી, પરંતુ કુદરતી પ્રક્રિયાનું જ એક પ્રતિબિંબ છે. એક વાયરલ વિડીયોએ વર્ષોથી ચાલી આવતી કહેવત પર ફરી ચર્ચા જગાવી અને પરંતુ હવે જૂના ડાયરેક્ટરની સ્પષ્ટતા બાદ એટલું ચોક્કસથી કહી શકાય કે સિંહ અને વાઘનું ઘાસ ખાવું એ ભૂખું નહીં, પરંતુ તેમના પાચન તંત્રના સ્વાસ્થ્ય રાખવાની કુદરતી પ્રક્રિયાનું એક સામાન્ય વર્તન છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.